અયોધ્યામાં પ્રભુ શ્રી રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને 22મી જાન્યુઆરીના રોજ દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં આનંદ અને ઉલ્લાસ સાથે શ્રી રામજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના ઉપક્રમે દેશમાં વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે પાદરાના ભોજ ગામે બપોરે ગામના રામજી મંદિરેથી શોભાયાત્રા યોજવામાં આવી હતી। શોભાયાત્રા ગામના નગીના મસ્જિદ પાસે પસાર થતા શોભાયાત્રા નીકળેલા ભક્તો પર અચાનક લઘુમતી કોમના ટોળાએ પથ્થરમારો કર્યો હતો, જેના પગલે શોભાયાત્રામાં અફરાતફરી પણ મચી જવા પામી હતી। પથ્થરમારાના બનેલા બનાવમાં 8 વ્યક્તિઓ ઈજા થતાં તેઓને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ ઘટનાની જાણ થતાં ભોજ ખાતે વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદ તથા ડીવાયએસપી સહિતનો પોલીસની વિવિધ એજન્સીઓ અને પોલીસ દોડી આવી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવીને શોભાયાત્રા પુનઃ શરૂ કરવામાં આવી હતી। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો બીજી તરફ પોલીસે તોફાનીઓની ધરપકડ ગામે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, સાથે પોલીસ દ્વારા 16 જેટલા તોફાનીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે। 16 તેમજ અન્ય 10 સહિત 26 જેટલા તોફાનીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જાણવા મળ્યા મુજબ હાલમાં તોફાનીઓ ફરાર થઈ જવા પામ્યા છે। હાલ ભોજ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મહત્વની બાબત એ છે કે ભોજ ગામે જે પ્રકારે શોભાયાત્રા નીકળી ત્યાં શાંતિના દુશ્મનો છે તેઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ખાસ કરીને સમગ્ર બાબત એ છે તે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો, ત્યારે કેટલાક લોકોને આ જે શોભાયાત્રા તેમજ દેશભરમાં જે જશ્ન મનાવવામાં આવી રહ્યો હતો ત્યારે ભોજ ગામે કેટલાક લોકો દ્વારા સામેથી પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો, જેમાં કેટલીક મહિલાઓ પણ ઈજાગ્રસ્ત થવા પામી છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ હોદ્દેદારો સહિત કાર્યકરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। સાથે વાત કરવામાં આવે તો યાત્રા તો ફરી પુનઃ શરૂ કરવામાં આવી હતી। પથ્થરમારો કરનાર જે લોકો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે ત્યારે તહેવાર હોય કે શાંતિ જે ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેઓ પણ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તે પ્રકારની હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે। શું ઘટના બની ત્યાં અમે કશું જ નહીં કર્યું, અમે અહીંયા જ ઊભા હતા। મોટા મેન્ટલ માર્યા છે લોકોએ, નાના છોકરાને પણ સૌસું નહીં વાગ્યું। આ અંદર છોકરી જો કેટલું બધું વાગ્યું છે એને। કેટલા લોકો હતા? ખાસા બધા હતા, 4-5 જણા હતા। કેટલા લોકોને વાગ્યું છે હાલ? 100 થી 200 જણનું ટોરું હતું। કેટલા લોકોને વાગ્યું છે હાલ? 10 થી 12